અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે કોર્પોરેશનની ફરિયાદ પ્રક્રિયા અંગે ગંભીર રજૂઆત કરી। નાગરિકો ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરે છે, પરંતુ મોટાભાગની ફરિયાદોનો ઉકેલ આવતો નથી। અધિકારીઓ ફરિયાદ ઉકેલવાના બદલે તેને ઉતાવળે બંધ કરી દેશે, ક્લોઝ કરી દેશે અથવા દફતરે કરી દેશે। આ સ્થિતિના કારણે નાગરિકોમાં નારાજગી છે। અમિત શાહે અધિકારીઓની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યો છે। ઘરની કેટલીક મિલકતો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે લોકો પાસે છે એની પાસે ક્યાં લીઝ રિન્યુ કરવામાં નથી આવી। બે પ્રોપર્ટી કાલુપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે। એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતી છે કે પતવાની છે। અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગયું છે। એની લીઝની ફાઇલ અમે ગુમ થઈ ગઈ છે ત્યારે અધિકારીઓ કે ના અમારા પાસે છે એવું હમણાં કહ્યું, પણ કે જર્જરિત થઈ ગયું છે ને અમે તપાસ કરી રહ્યા છીએ।